અંકલેશ્વરના જૂના બોરવાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં અલાઇવલસ લાઈફ સાયન્સીસ અને જનજાગૃતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સાધન સામગ્રી સાથે સાયન્સ લેબ અર્પણ કરવામાં આવી હતી। શુક્રવારના રોજ સાયન્સ ડે હોય તેના પૂર્વ દિને અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ જૂના બોરવાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશે વધુ માહિતી મળે તે હેતુસર અંકલેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલપા વટાણાવાલાની અધ્યક્ષતામાં અલાઇવસ લાઈફ સાયન્સીસના એચઆર પ્લાન્ટ હેડ પ્રવીણભાઈ ઠાકર, મેનેજર વિજય વઘાસિયા, જનપ્રકૃતિ ફાઉન્ડેશનના વિરલ પટેલ, નૈતિક પટેલ, જમીન પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, ગામના અગ્રણીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં સાયન્સ લેબ શાળાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। અલાઇવસ લાઈફ સાયન્સ જે પહેલાં ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ લિમિટેડ હતી એના દ્વારા જૂના બોરવાઠા બેટમાં અમે એક વિજ્ઞાસ પ્રયોગશાળાનું ભેટાપણ કર્યું છે, જે અહીંયાના છોકરાઓ સાયન્સ લેબને મહત્ત્વ આપીને નવું સાયન્સ પ્રત્યે જિજ્ઞાસા લાગે અને એના પ્રત્યે આગળ વધે, ને જેથી કરીને આપણે કેમિકલ જિલ્લામાં રહીએ છીએ, અહીંયા મોસ્ટ ઓફલી ઇન્ડસ્ટ્રી ફાર્માસ્યુટિકલ ને કેમિકલ છે, જેથી કરીને એ લોકોને થોડું જ્ઞાન મળે। અને આ અમારી આ 16મો પ્રોજેક્ટ છે જે ભરૂચ જિલ્લામાં અમે વિજ્ઞાસા પ્રયોગશાળા અમે ભેટ આપી છે, અને આ વર્ષમાં અમે 24 નંબર ઓફ પ્રયોગશાળા અલાઇવસ લાઈફ સાયન્સ દ્વારા ભરૂચ જિલ્લાને દરેક સ્કૂલોમાં અમે આપીશું, જ્યાં એમની પાસે છોકરાઓ ઇન્ટરેસ્ટેડ હોય ત્યાં સાયન્સ ટીચર અવેલેબલ હોય। થેન્ક યુ। નમસ્કાર। આજરોજ અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા જૂના બોરવાઠા બેટમાં અલાઇવસ કંપની અને જનપ્રકૃતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાસા એટલે કે વિજ્ઞાનની જિજ્ઞાસા નામે સાયન્સ લેબ ડોનેટ કરવામાં આવી છે, જેમાં બાળકોને કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના જુદા જુદા મોડલ અને પ્રયોગોનું પણ નિરીક્ષણ કરવા દેવામાં આવશે। અને નેશનલ સાયન્સ ડેના અગાઉના દિવસે અહીં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અને આ નિમિત્તે હું અલાઇવસ કંપનીનો આભાર વ્યક્ત કરું છું।